કરવા બધા કડુથી નીકળેલા અને રસ્તાની અંદર આવતા હતા અને આમાં અમે ગાડી ભટકાણી અને બેટરી કે એવું કંઈક બ્લાસ્ટ થયું, આખી ગાડી હરગી ગઈ. એની અંદર મારા ભાણુભા ગાડી ચલાવતા હતા. ભાણુભાના વાઈફ, મારા ભાઈના 2 વાઈફ, મારી માસી બહેનું મળીને બધા થઈને 7-8 જણા ડેડ થઈ ગયા. આ બનાવની અંદર જે ડિઝાયર ગાડી છે એ અથડાઈ અને રોડની ડાબી સાઈડ જે ખાડામાં પડી જતા અને તરત જ એ આગની અંદર સપડાઈ ગઈ હતી અને એની અંદરથી કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળેલ ન હતો. અને જે હાલ અમારી પાસે જે માહિતી છે એ મુજબ આ ગાડીની અંદર 8 લોકો હતા અને 8-8ના મૃત્યુ થયેલ છે. જ્યારે જે ટાટા હેરિયરમાં જે લોકો સવાર હતા 3 વ્યક્તિ, એમને નાની મોટી ઈજાઓ થયેલ છે એટલે એમને હોસ્પિટલ ખસેડેલ છે. જે 8-8 બોડી છે એ હાલ સુરેન્દ્રનગર ખાતે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી છે અને ત્યાં આગળની પીએમની અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શ્રીને મેં રજૂઆત કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ રસ્તાને મંજૂરી આપી દીધી છે. જે લખતરથી સુરેન્દ્રનગર સુધીના 4 લેન માટે 105 કરોડ રૂપિયા એના મંજૂર કરી દીધા છે. આગામી ટૂંક સમયમાં આ કામ પણ શરૂ થવાનું